નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો આપણે તો દૂધીના કોફતા ખાધેલા જ હશે, પણ આજે આપણે એકદમ ટેસ્ટી અને એકદમ ચટાકેદાર મકાઈના કોફતા બનાવવાના છે। તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો ચલો આપણે બનાવવાની સ્ટાર્ટ કરી લઈશું। તો આપણે આ મકાઈ લીધેલી છે, 2 મોટી સાઈઝની, અને એ આપણે બાફીને મૂકેલી છે અને કમ્પ્લીટ આવી રીતે ક્રશ કરી લેવાની છે આપણે અધકચરી જેવી। અને આપણે વાડકામાં પહેલા કાઢી લઈશું। તો વાડકામાં આપણે થોડીક મકાઈ કાઢી લીધેલી છે, ક્રશ કરેલી, અને થોડીક આવી રીતે આપણે રેવા દેવાની છે। અને એની અંદર મસાલો કરી લઈશું। તો આપણે ઝીણા લીલા મરચા છે એ કટ કરેલા છે, ઝીણું આદું કટ કરેલું છે એ હું અંદર ઉમેરી લઈશું, અને લસણ છે એ પણ ઝીણું કટ કરીને આ રીતે ઉમેરી લેવાનું છે। તો બધું આપણે મિક્સ કરી લેવાનું છે પહેલા। તો મીઠું આપણે પહેલા અંદર ઉમેરી લઈશું પ્રમાણસર, અને આવી રીતે બધું મિક્સ કરી લઈશું પહેલા। અને એની અંદર આપણે કોર્નફ્લોર પાવડર છે એ આપણે 2 ચમચી જેટલો આપણે અંદર ઉમેરવાનો છે। અને આગળ આપણે જોઈશે તો આપણે લઈ લઈશું। અને ચણા લોટ છે એ પણ આપણે 2 ચમચી જેટલો અત્યારે લઈ લઈશું, અને બધું આપણે મિક્સ કરી લઈશું। અને આપણે આગળ જો જોઈશે આના અંદર તો આપણે અંદર ચણા લોટ અને કોર્નફ્લોર પાવડર અંદર ઉમેરી લઈશું। આપણે બધું ઉમેરી લીધું છે, અને એના અંદર પનીર છે તો એના અંદર આપણે 50 ગ્રામ જેટલું પનીર અંદર ઉમેરી લીધું છે। અને તમને વધારે જો ભાવતું હોય તો તમે 100 ગ્રામ જેટલું પણ અંદર ઉમેરી શકો છો। અને આપણે એને બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે। અને આપણે બરાબર કમ્પ્લીટ બધું મિક્સ કરી લઈશું આપણે। હજુ આપણું ઢીલું થોડુંક બેટર છે, તો આપણે એના અંદર કોર્નફ્લોર પાવડર છે એ આપણે હજુ 2 ચમચી જેટલું અંદર ઉમેર્યો છે। અને ચણાનો લોટ આપણે 1 ચમચી હજુ લઈ લઈશું, અને થોડું ઘટ્ટ થાય એ પ્રમાણે અંદર ઉમેરવાનું છે આપણે, વધારે અંદર ઉમેરવાનું નથી, નહીં તો એનો ટેસ્ટ લાગશે નહીં। તો આપણે આવી રીતે બરાબર બધું મિક્સ કરી લીધું છે આપણે। તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે ધીમેથી આપણે હલકા હાથે જ આપણે ગોળો વાળી લેવાનો છે આવી રીતે। તો આવી રીતે આપણે હાથેથી આવી રીતે લઈ લઈશું બરાબર। અને આપણે કોર્નફ્લોર પાવડર છે એના અંદર આપણે રગદોળી દેવાનું છે આવી રીતે। અને આપણે ફટાફટ બનાવવું હોય તો આપણે તળી પણ શકીએ છીએ આવી રીતે ફટાફટ અંદર ઉમેરીને, પણ અત્યારે આપણે સાઈડ પર મૂકીશું આપણે કમ્પ્લીટ રીતે। તો આપણે આવી રીતે કમ્પ્લીટ બધા કરી નાખેલા છે કોફતા, અને આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આવી રીતે ઉમેરી લઈશું બધા। આપણે એને સાચવીને આપણે તળવાનું છે, અને ધીમા તાપે તળવાનું છે, બહુ ફાસ્ટ ગેસ પર નથી તળવાનું, નહીં તો ઉપરથી એકદમ લાલ થઈ જશે અને અંદરથી થોડું કચાશ લાગશે તમને ખાવામાં। તો એકદમ ધીમા તાપે 10-15 મિનિટ સુધી આપણે એને બરાબર થવા દઈશું બરાબર। તો આવી રીતે કમ્પ્લીટ રીતે બરાબર એને થવા દેવાના છે। તમે જોઈ પણ શકો છો આવી રીતે ધીમે ધીમે આપણે ધીમા તાપે આપણે એને થવા દેવાના છે। એકદમ બ્રાઉન જેવા થાય થોડાક એટલે આપણે કાઢી લઈશું। તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે આપણા ગુલાબી જેવા તળાઈ ગયા છે। એવી રીતે બધા આપણે કમ્પ્લીટ રીતે તળી નાખેલા છે, અને ઉપરથી એકદમ ક્રિસ્પી છે। અને હવે હાથે હાથે આપણે કઢાઈ લઈ લઈશું, અને એની અંદર આપણે તેલ ઉમેરી લઈશું આપણે 3 ચમચી જેટલું। એના અંદર લવિંગ છે એ આપણે 4-5 આપણે અંદર ઉમેરી લઈશું। એલચી 2 લીધી છે, તજ ટુકડો છે, તમાલપત્ર 1 લઈ લેવાનું છે, થોડા કાજુ લઈ લઈશું આપણે 7-8, અને આપણે આદુના કટકા લીધેલા છે આપણે 3-4, લસણની કળીઓ લીધી છે 7-8, ડુંગળી પણ છે એ આપણે 2 લીધી છે મોટી સાઈઝની, એ પણ આપણે આવી રીતે એને કટ કરી લેવાની છે।
અને આપણે 2 મિનિટ થવા દીધું છે આપણે ડુંગળીને. અને હવે ટામેટા પણ આપણે અંદર ઉમેરી લઈશું, 2 ટામેટા. સાથે સાથે આપણે લીલા મરચાં પણ અંદર ઉમેરી લઈશું. તો 2 મોટી સાઈઝના લીલા મરચાં લીધેલા છે, એ પણ અંદર ઉમેરી લીધા છે. તો કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને આપણે એને સારી રીતે ચડવા દેવાનું છે. તમે જોઈ પણ શકો છો કે આપણું એકદમ સરસ રીતે ચડી ગયું છે અને આપણે ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે. અને એની અંદર જ આપણે તેલ મૂકી દઈશું પાછું. અને તેલ ગરમ થાય એટલે આપણે એના અંદર થોડું જીરું અંદર ઉમેરી લઈશું. અને આપણે હિંગ લઈ લઈશું થોડી. અને આપણે જે ટામેટા અને ડુંગળીનો બધો મિક્સ કરેલો આપણે મસાલો ક્રશ કરેલો છે એ આપણે અંદર ઉમેરી લેવાનો છે. અને આપણે એને ધીમા તાપે થવા દઈશું હવે. એની અંદર હવે આપણે બધા મસાલા કરી લેવાના છે. તો એની અંદર આપણે લાલ મરચું છે એ લઈ લઈશું આપણે. તો 2 ચમચી જેટલું લાલ મરચું લીધું છે, મોટી સાઈઝની. નાની સાઈઝનું લેવાનું છે આપણે. અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું લઈ લઈશું થોડું. મીઠું લઈ લઈશું આપણે પ્રમાણસર. અને કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. અને આપણે એને બધું મિક્સ કરી લીધું છે. હવે એના અંદર આપણે પનીરનો જે મસાલો છે તે અંદર ઉમેરી લઈશું આપણે 2 ચમચી જેટલો. અને કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરીને આ રીતે હલાવી લઈશું. તો કમસે કમ આપણે 10 મિનિટ સુધી થવા દેવાનું છે. અને જે આપણે થોડી મકાઈ રાખી હતી આપણે ક્રશ કરેલી એ અંદર ઉમેરી લઈશું. અને બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે, જેથી એનો ટેસ્ટ એકદમ મકાઈનો સરસ રીતે લાગશે ખાવામાં. અને એનું પાણી થોડુંક અંદર ઉમેરી લઈશું આપણે. તો આવી રીતે કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. અને તમને જો ઘટ વધારે ભાવતું હોય તો તમે પાણી ઓછું નાખી શકો છો. અને જરી થોડુંક તમને રસો જેવું ભાવતું હોય તો તમે થોડુંક પાણી પણ અંદર ઉમેરી શકો છો. તો આવી રીતે આપણે કમ્પ્લીટ રીતે બધા આપણે કોફતા અંદર ઉમેરી લઈશું. અને તમને જો કોફતા ઉપરથી લેવા હોય તો પણ તમે લઈ શકો છો, પણ મેં આની અંદર કોફતા પહેલેથી અંદર ઉમેરી લીધા છે. અને વધારે 10 મિનિટ સુધી જ રહેવા દેવાનું છે આપણે. અને જો 10 મિનિટ થઈ ગઈ છે, એકદમ કોફતા છૂટા ના પડે એની માટે ખાસ આપણે પહેલાં અંદર એને કાઢી લઈશું હવે. અને કમ્પ્લીટ આપણું બધું રેડી થઈ જ ગયું છે. અને કોથમીર પણ આપણે અંદર ઉમેરી લીધી છે. અને સાથે સાથે થોડીક મલાઈ અંદર ઉમેરી લઈશું, જેથી એનો ટેસ્ટ એકદમ સરસ લાગશે ખાવામાં. તો એકદમ સરસ રેડી થઈ ગયું છે. તો કાઢી લઈશું આપણે. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.